વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શાના વિશે ચેપ્ટર 2 છે કમ્પ્લીટ કર્યું. લાસ્ટ લેક્ચરની અંદર હવે શાના વિશે અભ્યાસ કરવાના છીએ? ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન વિશે અભ્યાસ કરવાના છીએ. તો અહીં આપણે માનવ પ્રજનન વિશે અભ્યાસ કરતા પહેલા આપણે જાણી લઈએ કે પ્રજનન એટલે શું. પ્રજનન એ શું છે? તો એક પેઢીનું સાતત્ય જાળવવા માટે તેને એ પ્રોસેસ છે એને આગળ વધારવામાં આવે છે અને એ જનરેશન વાઇઝ જનરેશન એ ચાલતી જ રહે છે. એ પ્રોસેસ પરિણામે છે નવી સંતતિ મળે છે, નવી લાક્ષણિકતાઓ મળે છે. ઓકે, તો પ્રજનન વિશે પહેલા વાત કરીએ. જીવ પેઢીનું સાતત્ય જાળવવા કરવામાં આવતી પ્રક્રિયા. ઓકે, જીવ પેઢીનું સાતત્ય જાળવવા કરવામાં આવતી જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? પ્રજનન કહે છે. અહીં એકાકી કોષનું જનીન દ્રવ્ય છે કેવું થાય છે? બેવડાય છે. એકાકી કોષનું જનીન દ્રવ્ય બેવડાય છે. કેમ એવું થાય છે? કેમ કે ફિમેલ એન્ડ મેલના જે શુક્રકોષ અને અંડકોષ છે એમાંથી જે શુક્રાણુ છે એ એગ સેલ પાસે આવે છે, ફર્ટાઇલ થાય છે, યુગ્મન જ બને છે એટલા માટે. ઓકે, એકાકી કોષ છે એ બેવડાય છે. અહીં જનીન દ્રવ્ય છે એ એક પેઢીમાંથી ક્યાં જાય છે? બીજી પેઢીની અંદર ટ્રાન્સફર થશે. જનીન દ્રવ્ય એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતર થશે. સ્થાનાંતર તમે એક્ઝેક્ટ ના કહી શકો, ટ્રાન્સફર થશે. તો આ જે જનીન દ્રવ્યો છે શું કરે છે? પેઢીને જાળવી રાખે છે. તો જનીન દ્રવ્ય પેઢીને જાળવવામાં મદદરૂપ છે એમ તમે કહી શકો, રાઈટ? તો અહીં જનીન દ્રવ્ય છે એ પેઢીને જાળવી રાખશે. અહીં પૃષ્ઠવંશી પ્રાણીઓની વાત કરીએ તો પૃષ્ઠવંશી પ્રાણીઓ યાદ છે ને કયા કેટલા હોય છે? એની અંદર 2 પ્રકાર પડે છે. જોઈએ, એકવાર રિવાઇન્ડ કરાવું છું. જુઓ, હનુધારી અને હનુવિહીન. ઓકે, જે હનુધારી છે એમાં પણ પાછા 2 પ્રકાર છે, મત્સ્ય અને ચતુષ્પાદ. 11th નું છે, રિવાઇન્ડ કરાવું છું તમને. મત્સ્યની અંદર જોઈએ 2 પ્રકાર, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. ચતુષ્પાદમાં 4 પ્રકાર, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. હવે અહીં જે પ્રાણીઓ છે એ એકલિંગી અને દ્વિલિંગી હોઈ શકે. પણ જો સસ્તન વર્ગની વાત કરવામાં આવે પર્ટિક્યુલર, તો આની અંદર હું મનુષ્યને લઉં છું. તો મનુષ્ય કેવા પ્રાણીઓ છે? એકલિંગી પ્રાણી. ઓકે, મનુષ્ય કેવા પ્રાણીઓ છે? એકલિંગી પ્રાણી. તો જે એકલિંગી પ્રાણી છે એ કાં તો નર હશે કાં તો શું હશે? માદા. તો એના લક્ષણો પણ એવી જ રીતે હશે, કાં નરના હશે કાં માદાના લક્ષણો હશે. તો અહીં આંતરિક લિંગભેદ દર્શાવે છે, નર અને માદા. બાહ્ય તેમજ
આંતરિક લિંગ ભેદ દર્શાવે છે. ચલો હવે જોઈએ આપણે કે એના લક્ષણોની અંદર શું ફેરફાર જોવા મળે છે. તો બાહ્ય લક્ષણોની વાત કરીએ. નર અને માદા. બાહ્ય લક્ષણોમાં જોઈએ તો નરની અંદર સ્તન ગ્રંથિ છે એ વિકસિત હોતી નથી. જ્યારે માદાની અંદર સ્તન ગ્રંથિ છે એ વિકસિત હોય છે. ક્લિયર અહીંયા સુધી? આની અંદર સ્તન ગ્રંથિ છે વિકસિત નથી, ઓલાની અંદર સ્તન ગ્રંથિ છે વિકસિત હોય છે. દાઢી મૂછ પુખ્ત વયે એટલે આપણે એને પ્યુબર્ટી કહીએ છીએ, પુખ્ત વયે વિકસિત જોવા મળે છે. જ્યારે આની અંદર દાઢી મૂછ વિકસિત જોવા નથી મળતી. ક્લિયર? ત્યારબાદ હવે વાત કરીએ કે બાહ્ય લક્ષણ છે તો તમને ખબર હોય તો 15 વર્ષનું જ્યારે બાળક થાય છે એટલે કે જે નર મેલ છે એ 15 વર્ષનું થાય તો એના અવાજની અંદર ફેરફારો જોવા મળે છે. તો અહીં અમુક એજ ઉપર અવાજ છે એ કેવો થઈ જાય છે? ઘેરો થઈ જાય છે. અને અહીં ગર્લ્સનો જે અવાજ છે એ કેવો હોય છે? તીણો હોય છે. ક્લિયર? આ વાત કરીએ આપણે બાહ્ય લક્ષણો વિશે. ફરીથી એકવાર કહું છું, નર અને માદાના જો બાહ્ય લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે તો નરની અંદર સ્તન ગ્રંથિ છે વિકસિત હોતી નથી, હોય છે પણ વિકસિત નથી. અને જ્યારે માદાની અંદર સ્તન ગ્રંથિ છે વિકસિત જોવા મળે છે. અહીં દાઢી અને મૂછ છે એ પુખ્ત વયે એનો વિકાસ જોવા મળે છે, વિકસિત જોવા મળે છે, જ્યારે માદાની અંદર તે વિકસિત જોવા મળતી નથી. અહીં અવાજ કેવો હોય છે? ઘેરો થઈ જાય છે, કેમ કે હોર્મોનલ ચેન્જ થાય છે એટલા માટે. અને માદાનો અવાજ જે હોય છે કેવો હોય છે? તીણો હોય છે. આ વાત કરીએ આપણે બાહ્ય લક્ષણોની. હવે આપણે વાત કરીશું આંતરિક લક્ષણો. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે નરની અંદર જોઈએ કે આંતરિક લક્ષણોમાં શું જોવા મળે છે. તો અહીં પુરુષ છે એ શુક્રપિંડ ધરાવે છે. ઓકે? જ્યારે માદા છે અંડપિંડ ધરાવે છે. પુરુષ છે એ શુક્રકોષ ધરાવે છે. જ્યારે માદા છે એ અંડકોષ ધરાવે છે. સમજ પડે છે? ત્યારબાદ અહીં જોઈએ તો શુક્રપિંડ છે વૃષણ કોથળીમાં આવેલું છે. સ્થાન કહ્યું છે તમને. શુક્રપિંડનું સ્થાન ક્યાં છે? વૃષણ કોથળીમાં. જ્યારે અંડપિંડનું સ્થાન ક્યાં છે? ઉદર ગુહામાં. ક્લિયર અહીંયા સુધી? શુક્રપિંડનું સ્થાન ક્યાં છે? વૃષણ કોથળીની અંદર. ને અંડપિંડનું સ્થાન ક્યાં છે? ઉદર ગુહાની અંદર. હવે જે જોઈએ શુક્રપિંડ હોય કે અંડપિંડ હોય એ છે એક હોર્મોનલ સ્ત્રાવ કરે છે. એ હોર્મોનલ સ્ત્રાવના નામ છે
શુક્રપિંડમાંથી જે હોર્મોન છે એ ઉત્પન્ન થાય છે એનું આપણે જોઈએ તો એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ, રાઈટ. અંડપિંડમાંથી ઇસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન. ઓકે, શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન છે અને અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અને ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન પણ તમે કહી શકો. ઇસ્ટ્રોજન અને બીજું કયું છે? પ્રોજેસ્ટેરોન છે. અહીંયા શું છે? આંતરિક લક્ષણો છે. ફરીથી એકવાર જોઈ લઈએ. આંતરિક લક્ષણો તો પુરુષની અંદર શુક્રપિંડ જોવા મળે છે, જ્યારે માદાની અંદર અંડપિંડ જોવા મળે છે. પુરુષ છે શુક્રકોષ ધરાવે છે, માદા છે એ અંડકોષ ધરાવે છે. શુક્રપિંડનું જે સ્થાન છે એ વૃષણ કોથળીમાં આવેલું છે, જ્યારે અંડપિંડનું જે સ્થાન છે એ ક્યાં આવેલું છે? ઉદર ગુહાની અંદર. શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનો સ્ત્રાવ થાય છે, જ્યારે અંડપિંડમાંથી શેનો સ્ત્રાવ થાય છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો. આ હતા આપણે બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણો. હવે જોઈએ કે જે નર પ્રજનન અંગ છે એ કયા કયા છે, એટલે કે આપણે હવે શેના વિશે અભ્યાસ કરવાનો છે? નર પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરવાનો છે. નર પ્રજનન તંત્ર. તો એની પહેલા આપણને ખબર હોવી જોઈએ કે નર પ્રજનન તંત્રની અંદર કેટલીક કોશિકાઓ આવેલી છે, કેટલીક નલિકાઓ આવેલી છે. તો એના નામ શું છે? તો અહીં જોઈએ તો એક જોડ, શુક્રપિંડ, એક જોડ અધિવૃષણ કોથળી. આ બે મેઇન છે, શુક્રપિંડ અને અધિવૃષણ કોથળી. પછી છે શુક્રવાહિની, શુક્રનલિકા, બલ્બોયુરેનલ ગ્રંથિ, પ્રોસ્ટેટ ગ્રંથિ, ઓકે. શુક્રનલિકા, બલ્બોયુરેનલ ગ્રંથિ, પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રાશય, જનન માર્ગ અને શિશ્ન. નર પ્રજનન નર પ્રજનન તંત્રની અંદર આ એની રચના છે કે એક જોડ શુક્રપિંડ, એક જોડ અધિવૃષણ કોથળી, શુક્રવાહિની, શુક્રનલિકા, બલ્બોયુરેનલ ગ્રંથિ, પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રાશય, જનન માર્ગ અને શિશ્ન. ઓકે, તો હવે આપણે અહીંયા 1 by 1 છે એ બધા અંગ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે જોઈ લઈએ શુક્રપિંડની જે બાહ્ય રચના છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. શુક્રપિંડની બાહ્ય રચના. શુક્રપિંડની જો બાહ્ય રચના જોઈએ તો એ આપણને વૃષણ કોથળીની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? વૃષણ કોથળીની અંદર. શુક્રપિંડ વૃષણ કોથળીમાં આવેલા છે. અને આ કઈ બાજુ છે? શરીરની બહારની બાજુ આ કોથળી જોવા મળશે.
ઓકે, શુક્રપિંડ છે ક્યાં આવેલા છે? વૃષણ કોથળીની બહારની બાજુ આવેલા છે. ખાસ યાદ રાખવાનું કે શુક્રપિંડનો જે વિકાસ છે જ્યારે એ ઉદર ગુહામાં હોય છે ત્યારે જ થઈ જાય છે, પણ વૃષણ કોથળીમાં બહારની સાઈડ એ આવી જાય છે. એટલે કે આપણે એમ કહી શકીએ શુક્રપિંડનો વિકાસ ઉદર ગુહામાં થઈ જાય છે. ઓકે, શુક્રપિંડનો વિકાસ ઓલરેડી ઉદર ગુહાની અંદર થઈ જાય છે, પણ એ વૃષણ કોથળીમાં નીચે ઉતરી આવે છે. એટલે વિકાસ તો ઉદર ગુહાની અંદર જ થઈ ગયો છે, પણ ધીરે ધીરે ક્યાં આવી જાય છે? વૃષણ કોથળીની અંદર. અહીં વૃષણ કોથળીનું કામ શું છે એ જોઈએ. વૃષણ કોથળી છે એ તાપમાનને જાળવી રાખે છે. ઓકે, વૃષણ કોથળી શું કરે છે? તાપમાનને જાળવી રાખે છે. તો કેવી રીતે તાપમાનને જાળવે છે અને તાપમાન કેવું હોય છે ત્યાં વૃષણ કોથળીનું? તાપમાન કેવું હોય છે? નીચું. એટલે કે શરીરનું જેટલું ટેમ્પરેચર છે શરીરના તાપમાન કરતા નીચું તાપમાન હશે. નીચું એટલે કેટલું નીચું? 2 થી 3 સેલ્સિયસ જેટલું નીચું. ઓકે, એનાથી વધારે નહીં. 2 થી 3 સેલ્સિયસ જેટલું એ તાપમાનને નીચું જાળવી રાખે છે. એની જે શુક્રજનન કોષ માટે ખૂબ જ આવશ્યક છે. શુક્ર જનન કોષ માટે આવશ્યક છે. ક્લિયર અહીંયા સુધી? એ શરીરના તાપમાન કરતાં એ નીચું તાપમાન છે જાળવી રાખે છે, જે શુક્રજનન કોષ માટે ખૂબ જ આવશ્યક છે. શુક્રપિંડની જોડની અંદર આવેલ જે અંડાકાર આકારની 5 સેન્ટીમીટર લંબાઈ અને 2.5 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી એક ગ્રંથિ આપણને જોવા મળે છે. એ શુક્રપિંડ જો જોડમાં હોય તો 5 સેન્ટીમીટર લંબાઈ અને 2.5 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી ગ્રંથિ છે. આટલું યાદ રાખવાનું છે. 5 સેન્ટીમીટર લંબાઈ અને 2.5 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી ગ્રંથિ આપણને જોવા મળે છે શુક્રપિંડ જો જોડની અંદર આવેલા હોય તો. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ કે જે શુક્રપિંડ છે એ વૃષણ કોથળીથી આવૃત છે. ઓકે, વૃષણ કોથળીથી આવૃત છે. હવે જે આ વૃષણ કોથળી છે એ શેની બનેલી છે એ જોઈએ. એની અંદર ડાર્ટો સ્નાયુ અને જે સ્પર્મેટિકલ, ઓકે, જે સ્પર્મેટિક ફેશિયા છે એના પર આધાર રાખે છે. સ્પર્મેટિક ફેશિયા પર આધારિત વૃષણ કોથળીની વાત છે કે ડાર્ટો સ્નાયુ અને સ્પર્મેટિક ફેશિયા પર આધારિત છે. એનું કામ શું છે? તો એ શું કરશે? ડાર્ટો સ્નાયુ છે, સ્પેસિફિક ડાર્ટોસની વાત કરીએ તો જે ડાર્ટોસ
સ્નાયુ છે એ તાપમાન જાળવી રાખે છે. એટલે ગરમીમાં શિથિલ બનશે, વૃષણકોથળી, અને ઠંડીની અંદર સંકોચાઈ જશે. તાપમાન છે એ જાળવી રાખે છે. ત્યારબાદ દરેક શુક્રપિંડ એ શરીરની પૃષ્ઠ દિવાલ સાથે ઉદર ગુહા સાથે જોડાયેલા હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે કે દરેક શુક્રપિંડ એ શરીરની પશ્વ બાજુએ ઉદર ગુહા સાથે જોડાયેલા હોય છે. ક્લિયર? દરેક શુક્રપિંડ છે શરીરની પશ્વ બાજુએ ઉદર ગુહા સાથે જોડાયેલા હોય છે, જેને શુક્રપિંડ રજ્જુ તરીકે ઓળખાય છે. જેને શું કહેવાય છે? શુક્રપિંડ રજ્જુ. હવે જે શુક્રપિંડ રજ્જુ છે એની જે રચના છે એની અંદર શું હોય છે, શેના બનેલા હોય છે? એક તો સ્પર્મેટિક ફેશિયા, અને ઇલાસ્ટિન તંતુના બનેલા હોય. આટલું માઇન્ડમાં રાખવાનું છે. સ્પર્મેટિક ફેશિયા અને ઇલાસ્ટિક તંતુના એ બનેલા હોય છે. શુક્રપિંડ રજ્જુની અંદર શું આવેલું છે એ જોઈએ. શુક્રપિંડ રજ્જુમાં શુક્રવાહિની, શુક્રાશય, શુક્રવાહિની અને શુક્રાશય એની અંદર મેઇન ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. જનનપિંડ શિરા, જનનપિંડ ધમની, જનનપિંડ શિરા, જનનપિંડ ધમની છે એ આવેલી હશે. ક્લિયર? શુક્રપિંડ રજ્જુની અંદર શું આવેલું છે? શુક્રવાહિની, શુક્રાશય, જનનપિંડ શિરા, જનનપિંડ ધમની છે આવેલી છે. અને તે સિવાય જે ચેતા છે અને લસિકાનો પણ અહીં સમાવેશ થાય છે. ખાસ યાદ રાખવાનું છે. ચેતા અને લસિકાનો સમાવેશ થાય છે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ કે જે શુક્રપિંડ છે એ શુક્રપિંડની અંદર શું આવેલું છે એના વિશે અભ્યાસ કરીએ. શુક્રવાહિની, શુક્રાશય, જનનપિંડ શિરા, જનનપિંડ ધમની, ચેતા, લસિકાનો સમાવેશ થાય છે. હવે અહીંયા થોડી ટર્મિનોલોજી વિશે આપણે વાત કરીએ કે ક્રિપ્ટોકાઇડિઝમ કોને કહેવાય? ક્રિપ્ટોકાઇડિઝમ જોઈએ. ક્રિપ્ટોકાઇડિઝમનો મતલબ શું થાય છે? આપણે જોયું કે જે પણ ભ્રૂણ છે, ભ્રૂણના ઉદર ગુહાની અંદર જ વૃષણકોથળીનો છે વિકાસ થઈ જાય છે, જાણીએ છીએ આપણે, બરોબર? અને એ વૃષણકોથળીમાંથી એ જે ભ્રૂણ, જે ઉદર ગુહા છે, ઉદર ગુહામાંથી એ નીચે ઉતરીને વૃષણકોથળીની અંદર આવે છે શુક્રપિંડ. અહીં જે જન્મ સમયે ઉદર ગુહામાંથી વૃષણકોથળીમાં જો શુક્રપિંડ ના આવે તો તેને શું કહેવાય છે? ક્રિપ્ટોકાઇડિઝમ. નોર્મલ કન્ડિશનમાં શું થાય છે કે ભ્રૂણમાં ઉદર ગુહામાં શુક્રપિંડ ક્યાં આવે છે?
વૃષણ કોથળીમાં આ નોર્મલ કન્ડિશન છે, બરોબર. પણ જન્મ સમયે શુક્રપિંડ ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં ના આવે તો તેને ક્રિપ્ટોકાઇડિઝમ કહેવાય છે. શું કહેવાય છે? ક્રિપ્ટોકાઇડિઝમ. આ થઈ આપણી પહેલી ટર્મિનોલોજી. ક્લિયર? હવે જોઈએ આપણે સેકન્ડ ટર્મિનોલોજી, જેનું નામ છે આર્કિયોપેક્સી. આર્કિયોપેક્સીની અંદર શું હોય છે કે બાળપણમાં સર્જરીની મદદથી વૃષણ કોથળીમાં શુક્રપિંડને લાવવામાં આવે છે. આ કન્ડિશન ક્રિએટ થઈ છે ક્રિપ્ટોકાઇડિઝમ. તો સર્જરીની મદદથી બાળપણમાં સર્જરીની મદદથી શુક્રપિંડને વૃષણ કોથળીમાં લાવવામાં આવે છે. જેને શું કહેવાય છે? આર્કિયોપેક્સી છે એ કહેવાય છે. હવે આપણે જોઈએ કે કેસ્ટ્રેક્શન, થર્ડ ટર્મિનોલોજી. કેસ્ટ્રેક્શન ટેસ્ટોસ્ટેરોન એક એવું હોર્મોન છે કે જે નરને વધારે પડતું જટિલ બનાવે છે. એટલે ગુસ્સો આવે તો એક્સ્ટ્રીમ લેવલનો ગુસ્સો આવી જાય છે, બરોબર. તો ટેસ્ટોસ્ટેરોનના લીધે આ બધા જે હોર્મોનલ ઇનબેલેન્સ છે એ થાય છે. તો અહીં આખલાની વાત કરીએ આપણે. આખલાની અંદર ટેસ્ટોસ્ટેરોનનું લેવલ છે બહુ જ વધારે હોય. તો તમે એને લાલ કપડું બતાવો એટલે શું થાય છે? પાછળ દોડે છે, મારે છે, એવું કરે છે. પણ બળદ એવું નથી કરતો. કેમ કે એની જે ટેસ્ટિસ છે, શુક્રપિંડ, એને ચકિત કરવામાં આવે છે. પરિણામે શું થાય છે? જે ટેસ્ટોસ્ટેરોનનું નોર્મલ લેવલની અંદર, એટલે કે આખલાની અંદર લેવલ જે છે એ કેવું થઈ જશે? ઘટી જશે. સમજ પડી? ટેસ્ટોસ્ટેરોનનું લેવલ છે અહીં ઘટી જાય છે. તો એ ક્યાં જોવા મળે છે આપણને? બળદમાં. અને પરિણામ શું થાય છે કે જે આ પ્રાણી છે એટલે કે બળદ છે એ આજ્ઞાકારી બને છે. ઓકે, જમ્પિંગ હોર્મોન તમે કહી શકો, કે જે બહુ જ ઉછાળા મારતું હોય તે પ્રકારનું. હવે આપણે વાત કરીએ કે જે હોર્મોન છે એના વિશે આપણે વાત કરી લીધી. અમુક પ્રાણીની અંદર માત્ર ને માત્ર શુક્રપિંડ પ્રજનન સમયે જ જોવા મળે છે. અમુક પ્રાણીમાં શુક્રપિંડ એ પ્રજનન સમયે જ જોવા મળે. તો આવા કયા કયા પ્રાણી છે એના એક્ઝામ્પલ આપણે જોઈએ. કાયરોપ્ટેરા, રોડોપ્ટેરા, કોતરીને ખાતા હોય ને, કોતરીને ખાનારા
પ્રાણી. ક્લિયર? કાયરોપ્ટેરા, રોડોપ્ટેરા. હવે શું કીધું અહીંયા તમને? શુક્રપિંડ પ્રજનન સમયે જોવા મળે ઇન ધ સેન્સ શુક્રપિંડ તો હાજર જ હોય છે, પણ એ વૃષણ કોથળીમાં ક્યારે આવશે? પ્રજનન સમયે. ક્લિયર? પછી ટર્મિનોલોજી છે, હા, બધી કાયરોપ્ટેરા, રોડોપ્ટેરા તમારે યાદ રાખવાના છે. અમુક પ્રાણી હોય છે કે અમુક પ્રાણીમાં શુક્રપિંડ એ ઉદર ગુહામાં જ રહે છે. ઓકે, અમુક પ્રાણીની અંદર શુક્રપિંડ છે ઉદર ગુહાની અંદર જ રહે છે. તો એવા કયા કયા પ્રાણી છે? હાથી, પછી તેની સિવાયના આપણે પેંગોલિન, સ્લોથ, અર્માડીલો, પેંગોલિન, સ્લોથ, અર્માડીલો, આ બધા પ્રાણીના નામ છે. અહીંયા શું થાય છે કે પ્રાણીનો આ શુક્રપિંડ છે ક્યાં રહે છે? માત્ર ને માત્ર ઉદર ગુહાની અંદર જ રહે છે. જોઈએ ફરીથી શુક્રપિંડનું. શુક્રપિંડની બાહ્ય રચના. શુક્રપિંડ વૃષણ કોથળીની અંદર આવેલા છે. શરીરની બહારની બાજુએ કોથળી છે જોવા મળે છે. શુક્રપિંડનો જે વિકાસ છે એ ક્યાં થાય છે? ઉદર ગુહાની અંદર થાય છે, પણ વૃષણ કોથળીમાં એ નીચે ઉતરી આવે છે. વૃષણ કોથળી છે તાપમાનને જાળવી રાખે છે, અને તાપમાન કેવું રાખે છે? નીચું રાખે છે. શરીરના તાપમાન કરતાં એનું તાપમાન કેવું છે? નીચું છે. 2 થી 3 સેલ્સિયસ જેટલું નીચું જોવા મળે છે. શુક્રજનન કોષ માટે આવશ્યક છે. શુક્રપિંડ જોડની અંદર 5 સેન્ટીમીટર અને 2.5 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી ગ્રંથિ છે. વૃષણ કોથળીથી આવૃત છે, અને વૃષણ કોથળી છે એ ડાર્ટો સ્નાયુ અને સ્પર્મેટિક ફેશિયા પર આધારિત છે. ડાર્ટો સ્નાયુનું કામ શું છે? તો એ તાપમાનને જાળવી રાખે છે, અને ગરમીમાં હોય તો એ શુક્રપિંડને શિથિલ બનાવે છે, અને ઠંડી હોય તો સંકોચાઈ જશે. એટલે કે શુક્રપિંડ જ્યારે વૃષણ કોથળીની અંદર હશે ત્યારે, એટલે કે વૃષણ કોથળી ગરમીની અંદર શિથિલ બનશે અને ઠંડીની અંદર સંકોચાઈ જશે. દરેક શુક્રપિંડ એ શરીરની પશ્વ બાજુએ ઉદર ગુહા સાથે જોડાયેલ છે, જેને શું કહેવામાં આવે છે? શુક્રપિંડ રજ્જુ છે એ કહેવામાં આવે છે. સ્પર્મેટિક ફેશિયા અને ઇલાસ્ટિન તંતુનું જે છે એ શુક્રપિંડ રજ્જુ છે એ એનું બનેલું છે. શુક્રપિંડ રજ્જુમાં શુક્રવાહિની, શુક્રાશય, જનનપિંડ, શિરા, જનનપિંડ, ધમની, ચેતા અને લસિકાનો સમાવેશ થાય છે. ક્રિપ્ટોકાઇડિઝમ. ભ્રૂણ છે ઉદર ગુહામાંથી શુક્રપિંડમાં આવે છે, અને શુક્રપિંડમાંથી ક્યાં આવશે? વૃષણ કોથળીની અંદર આવે છે નોર્મલ કન્ડિશનની અંદર. પણ જે ક્રિપ્ટોકાઇડિઝમ હોય તો એ જન્મ સમયે જે શુક્રપિંડ છે એ ઉદર ગુહામાંથી વૃષણ કોથળીની અંદર આવતું નથી. તો તે પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? ક્રિપ્ટોકાઇડિઝમ. આર્કિયોપેક્સીની આપણે વાત કરીએ તો બાળપણમાં સર્જરીની મદદથી જે શુક્રપિંડ છે એ વૃષણ કોથળીની અંદર લાવવામાં આવે છે, તો તેને કહેવાય આર્કિયોપેક્સી. પછી છે કેસ્ટ્રેક્શન. કેસ્ટ્રેક્શનનો મતલબ શું થાય? કે જે આખલા છે એની અંદર ટેસ્ટોસ્ટેરોનનું લેવલ બહુ હાઈ હોય છે, તો એ લેવલને આપણે ઘટાડવાનું હોય છે. તો ટેસ્ટિસ છે એને ચકિત કરવામાં આવે છે, અને પરિણામે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટાડી દઈએ છીએ, જેના લીધે એ પ્રાણી છે એ કેવું બની જાય છે? આજ્ઞાકારી. એટલે બળદની અંદર ટેસ્ટોસ્ટેરોનનું લેવલ છે એ ઓછું છે, એટલા માટે એ કેવા છે? આજ્ઞાકારી છે. અમુક પ્રાણીની અંદર શુક્રપિંડ એ પ્રજનન સમયે જોવા મળે છે. શુક્રપિંડ તો ત્યાં હાજર હોય છે, પણ એ વૃષણ કોથળીની અંદર ક્યારે આવે છે? પ્રજનન સમયે. કાયરોપ્ટેરા અને રોડોપ્ટેરા. રોડોપ્ટેરા એટલે કોતરીને જે ખાતા હોય ને પ્રાણીઓ, એના વિશે વાત કરી છે. અમુક પ્રાણીની અંદર શુક્રપિંડ એ ઉદર ગુહાની અંદર જ રહે છે. હાથી છે, પેંગોલિન, સ્લોથ, એર્માડીલો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શાના વિશે અભ્યાસ કરવાની છે? કે જે આપણે અહીંયા જોયું કે શુક્રપિંડની જે બાહ્ય રચના છે એ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું શુક્રપિંડની જે આંતરિક રચના છે તે. થેન્ક યુ.